બાંગ્લાદેશમાં હિન્દુ યુવકને જીવતો સળગાવવાની ઘટનાનો વિરોધ શ્રી રામ જન્મોત્સવ ઉજવણી સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો। આણંદમાં બાંગ્લાદેશ મુર્દાબાદના નારાઓ લાગ્યા। બાંગ્લાદેશનો ધ્વજ રોડ પર લગાવી પગ નીચે કચડી નાખવામાં આવ્યો હતો। બાંગ્લાદેશમાં જેહાદીઓ દ્વારા હિન્દુઓ પર અત્યાચાર બંધ કરવા માંગ કરવામાં આવી રહી છે। બાંગ્લાદેશમાં જેહાદી તત્વો દ્વારા હિન્દુ યુવક પર અત્યાચાર કરીને તેને જીવતો સળગાવી મૂકવાના વિરોધમાં આજે આણંદ શહેરમાં 100 ફૂટ રોડ પર શ્રી રામ જન્મોત્સવ ઉજવણી સમિતિ દ્વારા બાંગ્લાદેશ મુર્દાબાદના નારાઓ લગાવી બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજને રોડ પર મૂકી પગ નીચે કચડી વિરોધ પ્રદર્શન કરી બાંગ્લાદેશમાં જેહાદીઓ દ્વારા હિન્દુ નાગરિકો ઉપર કરવામાં આવતા અત્યાચારો બંધ કરવાની માંગ કરવામાં આવી હતી। જે બાંગ્લાદેશમાં હિન્દુ યુવકને નિર્મમ જે હત્યા કરવામાં આવી, જે હત્યા કરીને પણ એને ઝાડ પર લટકાઈને જે નિર્મમ હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં પ્રદર્શન છે। અને આણંદ જિલ્લાના કલેક્ટરને અમારી માંગણી છે કે તમે આણંદ જિલ્લામાં કેટલા બાંગ્લાદેશી વસવાટ કરે છે, જો તમે નહીં શોધો, જો અમારા હાથમાં લાગ્યા તો પછી અમારે એવું ના થાય કે અમારે એમની પર એક્શન લેવું પડે। એટલે મહેરબાની કરીને જે રીતના હાડગુલમાં બાંગ્લાદેશીઓ પકડાયેલા એવી રીતના આણંદમાં કેટલા બાંગ્લાદેશી છે અને હોય તો એને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી અમારી માંગણી છે અને એમને બાંગ્લાદેશ પાછા ભેગા કરવામાં આવે। રોહિંગ્યા બાંગ્લાદેશી જેમ અમદાવાદમાં પકડાય એમ આણંદ જિલ્લામાં પણ છે, પણ એને ગોતીને તાત્કાલિક માંગણી સ્વીકારવામાં આવે અમારી, અને બાંગ્લાદેશીઓને ધરપકડ કરીને પાછા બાંગ્લાદેશ મોકલવામાં આવે એ જ અમારી માંગણી છે। અને હિન્દુ સમાજને મારી અચૂપેર આહવાન છે કે તમે જાગૃત થાઓ। હિન્દુ સમાજને ખાસ અપીલ છે કે તમે જાગૃત થાઓ। જેમ કાશ્મીરથી ગયા છો, જેમ બાંગ્લાદેશને પણ આપણે જ આઝાદ કરાવેલો અને એ જ અત્યારે આપણી પર આ વસ્તુ કરી રહ્યો છે હિન્દુ સમાજ પર। એટલે હિન્દુ સમાજને પણ મારી અપીલ છે, તમે જાગૃત થાઓ, સશક્ત બનો અને આ જેહાદી વિરુદ્ધ લડાઈ લડો। બાંગ્લાદેશમાં જે પ્રમાણે એક હિન્દુની મારીને એની હત્યા કરી અને પછી એને ઝાડ ઉપર લટકાવીને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે, એના કારણે આજે અમે વિરોધ નોંધાવ્યો છે। બાંગ્લાદેશમાં વારંવાર હિન્દુઓ પર અત્યાચારો થતા રહ્યા છે અને હજુ પણ ચાલુ છે। એને રોકવામાં ક્યાંક ને ક્યાંક ત્યાંની સરકાર પણ નિષ્ફળ છે અને ક્યાંક ને ક્યાંક ભારતની સરકાર પણ નિષ્ફળ દેખાઈ રહી છે, કારણ કે આટલી મોટી ઘટના થયા બાદ પણ ભારત તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ કે કોઈ બયાન આવ્યું નથી। એટલે હું સરકારને પણ કહેવા માંગુ છું કે વહેલી તકે બાંગ્લાદેશ ઉપર કંઈક લીગલ એક્શન લેવામાં આવે તથા ભારતની અંદર અને ખાસ કરીને આણંદ જિલ્લાની અંદર જે કંઈ બાંગ્લાદેશીઓ છે, જે કંઈ ઘૂસણખોરો છે, એને પણ અમે ચેતવણી આપીએ છીએ કે જો હાથમાં આવ્યા તો પછી તમારો હાલ પણ દીપુ જેવો ના થાય, એનું ધ્યાન રાખજો। અને કલેક્ટર સાહેબને પણ અમે આ કાર્યક્રમના માધ્યમથી એક સૂચના આપવા માંગીએ છીએ કે જો વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે તો આપ શું કરી રહ્યા છો અને બાંગ્લાદેશીઓ જે ભારતમાં આણંદ જિલ્લામાં છે એના પ્રત્યે આપ શું કાર્યવાહી કરી રહ્યા છો? જે ઇલીગલ ઇમિગ્રન્ટ છે, જે બાંગ્લાદેશી ઘૂસણખોરો છે, એના પ્રત્યે આપ શું કરી રહ્યા છો? આણંદના સાંસદ શ્રીને, ધારાસભ્ય શ્રીને પણ હું વિનંતી કરું છું કે આ જે ઇલીગલ બાંગ્લાદેશી ઘૂસણખોરો છે એને તાત્કાલિક શોધી કાઢવામાં આવે અને પોલીસ પણ તાત્કાલિક એક્શન લઈ આવા બાંગ્લાદેશીઓને શોધીને એ લોકોને ઠીક ઠાક કરીને અને પાછા બાંગ્લાદેશ ભેગા કરે એવી આજના કાર્યક્રમ થકી અમારી માંગણી છે, અમારી અપેક્ષા છે।